હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોશું મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર અથવા સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં જે ફર્સ્ટ ચેપ્ટર આવે છે ડાયરેક્ટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, એનો સબટોપિક 2. રાઈટ, સબટોપિક 2માં તમારી પાસે જે બાર્સ હશે એ સિરીઝમાં ગોઠવાયેલા હશે, મતલબ એક પછી એક બાર ગોઠવાયેલો હશે, જેવું તમને ફિગરમાં દેખાય છે એવી રીતે. તો તમારે ટોટલ ડેલ્ટા એલ ફાઇન્ડ કરવાનું છે. રાઈટ, તો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા આપણે સબટોપિક 1થી ખ્યાલ છે, આપણે ડિરાઈવ કરેલો છે કે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ પી એલ બાય એ, જ્યાં પી છે એક્સિયલ ફોર્સ, એલ ઇઝ લેન્થ ઓફ ધ બાર, એ ઇઝ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બાર એન્ડ ઈ ઇઝ યંગ્સ મોડ્યુલસ ઓફ ધ બાર. So if two or more bars are connected to each other, sum of delta L of each bar gives total change in length. તો દરેક બારની લંબાઈમાં જેટલો ફેરફાર થાય છે તેનો સરવાળો કરીએ, બેઝિક સરવાળો, એલ્જિબ્રિક સમ કરશું, તો તમને જે મળે એ ટોટલ ડેલ્ટા એલ મળે. તો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા થશે P1L1 બાય A1E1 પ્લસ P2L2 બાય A2E2 પ્લસ P3L3 બાય A3E3 પ્લસ સો ઓન. આમાં તમે પ્લસની જગ્યાએ પ્લસ ઓર માઇનસ પણ કહી શકો. ક્યારે માઇનસ થશે? જ્યારે કોઈ એક બાર ટેન્શનમાં નહીં અને કમ્પ્રેશનમાં હશે, મતલબ કે એને બંને સાઈડથી પુશ ફોર્સ લાગતા હશે, ત્યારે એની લંબાઈમાં ઘટાડો થશે, ડિક્રીઝ ઇન લેન્થ. તો આવી કન્ડિશનમાં તમારે એ પર્ટિક્યુલર ડેલ્ટા એલને માઇનસ કરવું પડે ટોટલમાંથી. રાઈટ, તો ફોર્મ્યુલા જ છે આપણો ફેમિલિયર ફોર્મ્યુલા છે પીએલ બાય એ, એનું જ એક્સટેન્શન છે. તો આ સબ ટોપિક માટે આપણે સીધો એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 1 છે, કેલ્ક્યુલેટ ચેન્જ ઇન લેન્થ ફોર અ બાર શોન ઇન ફિગર. રાઈટ, તો આકૃતિમાં આપણને એક બાર આપ્યો છે, બરાબર, એનામાં જુદા જુદા ફોર્સીસ લાગે છે. ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ બાર ઇઝ 120 mm² એન્ડ ઈ ઇઝ 1 × 10⁵ ન્યૂટન પર mm². તો આપણે એરિયા અને યંગ્સ મોડ્યુલસ ત્રણેય ટુકડા માટે સેમ આપી દીધા છે, મતલબ કે ક્રોસ સેક્શનલ એરિયા એ સરખો છે, ડાયામીટર એ સરખો હશે બારનો, અને જે યંગ્સ મોડ્યુલસ છે એ પણ સરખો છે બધા માટે, એટલે સેમ મટીરિયલના ત્રણેય બાર છે. રાઈટ, લંબાઈ અલગ અલગ આપેલી છે, 600, 1000 અને 800 mm લંબાઈ આપી છે આપણને. અને શું આપ્યું છે આગળ? તો ફોર્સીસ જે છે આને તમે એઝ પી ફોર્સ ડાયરેક્ટલી નહીં લઈ શકો, કેમ કે અલગ અલગ ફોર્સીસ આપ્યા છે, 80 કિલો ન્યૂટન, 40, 20 અને 60 કિલો ન્યૂટન. હવે આપણે કેવી રીતે સોલ્વ કર્યું છે કે આ જો ફર્સ્ટ બાર છે, તો ફર્સ્ટ બારની બંને સાઈડ 80 નો ફોર્સ લાગતો હોય તો તમે કહી શકો કે પી ઇઝ ઇક્વલ ટુ 80 કિલો ન્યૂટન, અને એ પુલ ટાઈપનો ફોર્સ છે એટલે ઇન્ક્રીઝ ઇન લેન્થ થશે અને આપણે ડેલ્ટા એલ ફાઇન્ડ કરશું. પણ અહીંયા સરખું નથી. સિમિલરલી વચ્ચેના ભાગમાં જે પુશ ફોર્સીસ લાગે છે એ પણ સરખા નથી અને આ પણ સરખું નથી. તો આપણે P1, P2 અને P3 જે ત્રણેય બારના એક્સિયલ ફોર્સીસ છે એ પહેલે ફિગર આઉટ કરવા પડશે થોડું એનાલિસિસ કરીને, અને પછી એને આપણે પેલા ફોર્મ્યુલામાં યુઝ કરશું. રાઈટ, તો એના માટે તમે જે નિયમ એક શીખી ગયા છો, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, બરાબર, તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન આપણે ઈએમમાં પણ શીખ્યા હતા અને અત્યારે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલમાં પણ એને રિવાઇઝ કર્યું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં. તો સુપરપોઝિશનનો નિયમ શું કહે છે કે તમે કોઈ એક સિસ્ટમમાં કોઈ એક ફોર્સને એડ અને રિમૂવ કરી શકો છો સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યા વગર. રાઈટ, કોઈ 100 કિલો ન્યૂટનનો ફોર્સ મેં કોઈ એક દિશામાં એડ કર્યો, તો એનાથી વિરુદ્ધ દિશામાં એડ કરું તો એ કેન્સલ આઉટ કરી દેશે એકબીજાને ને સિસ્ટમને કોઈ ફેર નહીં પડે. તો આવું આપણે કરી શકીએ છીએ, એ છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. તો હવે એક્ઝામ્પલ જોઈએ, આમાં શું કરશો તમે? તો પહેલે તમે પેલો પીસ એકલો બનાવશો. રાઈટ, પેલો જે બારનો ટુકડો છે એ આપણે એકલો ડ્રો કરશું. જે પણ ફોર્સ અહીંયા બનેલો છે 80 કિલો ન્યૂટન, એને એઝ ઇટ ઇઝ અહીંયા લખી દેશું 80 કિલો ન્યૂટન. રાઈટ, શરૂઆત આટલી જ છે. હવે અહીંયા જો 80 કિલો ન્યૂટન છે તો તમને સામે બાજુ પણ 80 કિલો ન્યૂટન જોઈશે, તો એ 80 કિલો ન્યૂટન તમે લઈ લો સામે. ઓકે, તો આ 80 એટલે તમને P1 ઇઝ ઇક્વલ ટુ 80 કિલો ન્યૂટન મળી ગયું. હવે જે તમારું બાર 1 છે એનું કામ અહીંયા પૂરું થઈ ગયું. આપણે નેક્સ્ટ બનાવીએ બાર 2. ઓકે, હવે આ જે 80 કિલો ન્યૂટનનો ફોર્સ અહીંયા લખ્યો મેં, આ 80 કિલો ન્યૂટનનો ફોર્સ હતો નહીં, આપણે એડ કરેલો છે. ઓકે, આ 80 કિલો ન્યૂટન સિસ્ટમમાં ક્યાંય નથી, આપણે આપણી રીતે એડ કર્યો છે, તો આપણે રિમૂવ કરવો પડે. રિમૂવ કેમ કરાય? તો ઓપોઝિટ ડાયરેક્શનમાં એડ કરી દો. હવે આ 80 કિલો ન્યૂટન જે છે એકબીજાને કેન્સલ આઉટ કરી દે છે, એનો મતલબ કે આપણે સિસ્ટમમાં આપણી રીતે કોઈ ફેરફાર કરેલા નથી. રાઈટ, પછી જોઈએ કે સિસ્ટમમાં શું છે, તો સિસ્ટમમાં છે 40 કિલો ન્યૂટનનો એક ફોર્સ, તો હું એ બનાવું છું 40 કિલો ન્યૂટન. ઓકે, હવે આ 80 અને 40 આનો નેટ ફોર્સ કેટલો થાય? 40 કિલો ન્યૂટન કઈ તરફ થાય? તો જે મોટો છે એની તરફ, એટલે કે 80 કિલો ન્યૂટન તરફ પુલ ટાઈપનો ફોર્સ. તો આ છેડા પર તમને નેટ ફોર્સ મળે છે 40 કિલો ન્યૂટન, દેટ ઇઝ પુલિંગ ધ બાર. ઓકે, ટેન્શન ટાઈપનો ફોર્સ મળે છે.
તો હવે આ જે છે તમારો ફાઇનલ ફોર્સ થયો 12 તો સામે બાજુ પણ હું 40 કિલો ન્યૂટન બનાવી દઈશ કે સામે પણ 40 કિલો ન્યૂટન જે નેટ ફોર્સ અહીંયા આવ્યો બધું સોલ્વ કરીને એટલો આપણે અહીંયા સામે બનાવી દઈશું. તો મતલબ થયો કે તમને P2 ઇઝ ઇક્વલ ટુ 40 કિલો ન્યૂટન મળે છે. હવે ત્રીજો ટુકડો બનાવીએ આપણે. તો જે 40 કિલો ન્યૂટન આ જે છે આ છે નહીં સિસ્ટમમાં, અગેન આ આપણે એડ કરેલો છે તો એને આપણે રિમૂવ કરશું, એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં એડ કરું તો આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરી દે. પછી જોશું સિસ્ટમમાં શું થાય છે. તો ત્યાં 20 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે તો એ 20 બનાવીએ. હવે આ બંનેનું શું થાય, સરવાળો થાય, બંને એક જ ડાયરેક્શનમાં છે એટલે એડિશન કરી દઈએ તો થશે 60 કિલો ન્યૂટન. હવે આ જ 60 કિલો ન્યૂટન તમારે સામે બનાવી દેવાનો છે અને પછી આપણે જોશું તો અહીંયા પણ 60 હતું, આપણે પણ 60 પહોંચી ગયા, એટલે કે આપણે આ જે કેલ્ક્યુલેશન્સ કરી બધી એ બરાબર છે. ક્યારેક ક્વેશ્ચન ખોટો હોય તો આ 60 ન મળે અથવા તમારી ભૂલ હોય તો ન મળે, રાઈટ. ક્વેશ્ચન તો જીટીયુ પરીક્ષામાં નહીં બને એવું કે કંઈ એવી ભૂલ થઈ ગઈ હોય, પણ તો આપણે ચેક કરી લેવાનું કે આપણે ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ ગઈ છે અથવા ડાયરેક્શન આપણે ઊંધી લખી દીધી હશે, એકાદ ફોર્સનો એરો ઊંધો થઈ ગયો હશે, રાઈટ. તો આવી રીતે તમે ફાઇન્ડ શું કર્યું આમાં કે P1 ઇઝ 80 કિલો ન્યૂટન ટેન્સાઇલ, P2 ઇઝ 40 કિલો ન્યૂટન ટેન્સાઇલ અને P3 ઇઝ 60 કિલો ન્યૂટન ટેન્સાઇલ. જ્યારે તમે ફાઇનલ ફોર્સીસ જુઓ ત્યારે આ બાજુ રાઇટ હેન્ડ સાઇડ જમણી બાજુના છેડા જોજો એટલે તમને સહેલાઈથી દેખાઈ જશે. અહીંયા ઘણા બધા એરો બનાવ્યા હશે તમે. ઓકે, તો હવે આની ગણતરી જ રહી બાકી. તો ગણતરીમાં શું હોય તો ડેલ્ટા એલનો ફોર્મ્યુલા લખ્યો આપણે. એરિયા અને યંગ્સ મોડ્યુલસ કોમન છે. શું છે? એ અને ઈ કોમન છે. તો આપણે આવું 1 2 3 લખવાની જરૂરત નહીં. 1/AE કાઉન્સની બારે કાઢી નાખ્યું અને બ્રેકેટની અંદર શું બચે છે તો P1L1 પ્લસ P2L2 પ્લસ P3L3 આ બધાની કિંમતો મૂકી દઈએ આપણે. તો એરિયા હતો 120, બરાબર. યંગ્સ મોડ્યુલસની જે કિંમત આપી છે એ P1, P2 અને P3 જે છે કિલો ન્યૂટનમાં છે એટલે ઇન્ટુ 1000 કરીને આપણે લખશું અહીંયા, કેમ કે બધું ન્યૂટનમાં અને એમએમમાં લખીએ છીએ આપણે. લંબાઈ એમએમમાં જ આપી હતી એટલે ત્યાં કોઈ કન્વર્ઝનની જરૂરત નથી, રાઈટ. અને આને સિમ્પલી કેલ્ક્યુલેટ કરશો એટલે તમને આન્સર આવો મળશે 11.33 mm. પ્રેક્ટિસ કરજો, કેલ્ક્યુલેશનમાં વાર લાગશે. કોમન શું કાઢવાનું એ પણ સમજી લેવાનું કે જે પણ વસ્તુઓ ક્યારેક લંબાઈ કોમન આપી હોય, ક્યારેક ચારે વસ્તુઓ જુદી જુદી હોય તો પછી આવી રીતે તમે બ્રેકેટની બારે કાંઈ નથી કાઢી શકતા, બધું અલગથી ગણવું પડે, રાઈટ. તો આ એક એક્ઝામ્પલ થયો. આ બધી વસ્તુઓ ગણતરીની છે અથવા ફોર્મ્યુલાથી પણ તમે ફેમિલિયર છો. તમારે સમજવાનું શું છે તો આપણે P1, P2 અને P3 ને કેવી રીતે ડિરાઈવ કરીએ છીએ એના માટે હજી એક જોઈએ આપણે એક્ઝામ્પલ. તો શું કહે છે, અ બાર ઇઝ સબ્જેક્ટેડ ટુ ફોર્સીસ એઝ શોન ઇન ફિગર. તો ફિગરમાં આવા ફોર્સીસ આપ્યા છે અને ટેક E ઇઝ ઇક્વલ ટુ 200 કિલો ન્યૂટન પર mm સ્ક્વેર. ફાઇન્ડ ડિફોર્મેશન ઇન લેન્થ ઓફ ધ બાર, બરાબર. તો હવે અહીંયા આપણે દેખાય છે કે ડાયામીટર આપ્યા છે અલગ અલગ, એનો મતલબ એરિયા કોમન નથી. શું કોમન છે? ખાલી E કોમન છે. બાકી ત્રણેય વસ્તુઓ P1 L1 A1, P2 L2 A2, P3 L3 અને A3 બધી અલગથી ગણવી પડશે આપણે. પણ પહેલે શું કરશું તો ત્રણેય ફોર્સીસ જુદા કરશું. તો એના માટે સેમ મેથડ છે. હવે આની જગ્યાએ બીજી કોઈ મેથડ પણ તમે યુઝ કરતા હો તો વાંધો નહીં, પણ આમાં એક છે કે તમને અહીંયા ચેક મળી જશે છેલ્લે 150 આવી જાય કે આગળ જેવું 60 મળી ગયું તો ચેક થઈ જાય કે આપણે કેલ્ક્યુલેટ બરાબર કર્યું છે બધું, રાઈટ. બાકી તો તમે ખાલી વચ્ચેના બારનું સોલ્વ કરો તો થઈ જાય, પણ એ બહુ સમજાશે નહીં વાત. એના કરતાં આની પ્રેક્ટિસ કરશો તો પછી વાર નહીં લાગે આ કરતાં. તો આપણે જોઈએ કે ફર્સ્ટ ટુકડો મેં બનાવી દીધો, રાઈટ, ફર્સ્ટ પીસ ઓફ ધ બાર. અને ત્યાં જે ફોર્સ છે 100 કિલો ન્યૂટન એને એઝ ઇટ ઇઝ લખી દીધું 100 કિલો ન્યૂટન. ઓકે, પછી સામે પણ મને 100 કિલો ન્યૂટન જોઈશે તો એ પણ મેં 100 કિલો ન્યૂટન લઈ લીધું. તો P1 ઇઝ 100 કિલો ન્યૂટન. અહીંયા ફર્સ્ટ બારનું કામ પૂરું થઈ ગયું. સેકન્ડ બનાવીએ તો જે 100 કિલો ન્યૂટન આપણે અહીંયા એડ કરેલો છે આ સિસ્ટમમાં નથી, આપણે એડ કર્યો એટલે એને રિમૂવ કરીએ 100 કિલો ન્યૂટન, રાઈટ. પછી જોઈએ કે અહીંયા શું થાય છે. તો અહીંયા 130 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે તો એ 130 બનાવીએ, રાઈટ. જે પણ ડાયરેક્શન એરોની છે અહીંયા જે તરફ જાય છે અહીંયા કોપી જ થશે. ઓકે, સિવાય કે તમે આજે રિમૂવ કરો છો અહીંયા જ્યાં તમે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન લગાવો છો ત્યાં જે ઉપરનો એરો છે એને ઓપોઝિટ એરો બનાવશો, કેમ કે તમારો મોટિવ જ છે જે આપણે એડ કર્યો છે એ ફોર્સને રિમૂવ કરવાનો. બાકી જે સિસ્ટમમાં જેટલા ફોર્સીસ છે એને તમે નીચે બનાવો ત્યારે એઝ ઇટ ઇઝ કોપી કરશો તમે. તો હવે આ બંનેનો નેટ ફોર્સ કેટલો થાય? 30 કિલો ન્યૂટન થાય. અને કઈ તરફ? તો પુશ. 30 કિલો ન્યૂટન ટુવર્ડ્સ ધ બાર એટલે પુશ કરે છે. તો સામે બાજુ 30 કિલો ન્યૂટન જોઈશે એ બનાવી દઈએ આપણે. આ 30 કિલો ન્યૂટન મેં બનાવી દીધું. હવે આ 30 કિલો ન્યૂટન છે નહીં એટલે થર્ડ બાર તમે ડ્રો કરશો અને એમાંથી આ 30 ને રિમૂવ કરશો પહેલાં.
તો આ 30 કિલો ન્યૂટન આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એડ કર્યો હતો, તો રાઈટ હેન્ડ સાઈડ એડ કર્યો એટલે આ બંને કેન્સલ આઉટ કરી દે. પછી સિસ્ટમમાં છે 180 કિલો ન્યૂટન, તો 180 કિલો ન્યૂટન બહાર તરફ લાગે છે, તો એને એઝ ઇટ ઇઝ બનાવ્યો. આ બંનેનો નેટ શું થાય? 150 કિલો ન્યૂટન આઉટસાઇડ, બરાબર, અવે ફ્રોમ ધ બાર, અથવા ટેન્સાઇલ ફોર્સ અથવા પુલ ફોર્સ. તો હવે અહીંયા 150 મળી જાય, તો સામે પણ 150 જોઈએ, તો એ 150 આપણે બનાવી દેવાનું અને પછી ઉપર જોઈ લઈએ કે કરેક્ટ છે બધું. તો હવે સિમ્પલ થઈ ગઈ વાત કે P1 ઇઝ 100, P2 ઇઝ 30 કમ્પ્રેસિવ અને P3 ઇઝ 150 કિલો ન્યૂટન. અગેન તમે બંને એક્ઝામ્પલમાં જોશો તો શું થયું કે જે આ ફર્સ્ટ ફોર્સ છે એ P1 થશે, જે લાસ્ટ ફોર્સ છે એ P3 થશે. તમારે સોલ્વ કરવાનું છે ખાલી આ વચ્ચેના ફોર્સ માટે, જેને તમે બીજી કોઈ રીતે સોલ્વ કરતા હો તો ઠીક છે, આવી રીતે કરશો તો વાત સમજાઈ જશે તમને. પછી સેમ ડેલ્ટા એલનો ફોર્મ્યુલા, ફરક શું આવ્યો કે અહીંયા વચ્ચે ખાલી માઇનસ થઈ ગયું. વચ્ચે માઇનસ શું કામ છે કે જે 30 કિલો ન્યૂટનનો ફોર્સ તમારો વચ્ચેના બાર પર લાગે છે એ કમ્પ્રેસિવ છે, એટલે એનું ડેલ્ટા એલ આપણે માઇનસ કરશું. ઓકે, અને યંગ્સ મોડ્યુલસ ઇઝ કોમન ફોર ઓલ 3 પાર્ટ્સ, એટલે એને બારે કાઢી લેશું આપણે. તો 1/E, પછી બ્રેકેટમાં બચશે P1L1/A1 માઇનસ P2L2/A2 પ્લસ P3L3/A3, બરાબર. તો આની ગણતરી કરશો તમે, બધી વેલ્યુઝ જ મૂકવાની છે. વેલ્યુઝ મૂકવામાં શું ધ્યાન રાખીએ આપણે કે અહીંયા જે એરિયાઝ છે કેલ્ક્યુલેટ કરવા પડશે. ઓકે, તો ડાયામીટર આપ્યો છે તમને 60 mm નો, તો તમારે π/4 16 સ્ક્વેર એ થાય તમારો A1. અહીંયા છે 12 mm ડાયામીટર, તો π/4 12 સ્ક્વેર દેટ વિલ બી A2 and π/4 20 સ્ક્વેર દેટ વિલ બી યોર A3. તો A1 A2 A3 જો ડાયામીટર આપ્યા હોય તો આપણે એરિયા ફાઇન્ડ કરવા પડે π/4 ડાયામીટરનો સ્ક્વેર કરીને. અને જેટલી પણ ચીજો મીટરમાં અથવા કિલો ન્યૂટનમાં હોય એને ન્યૂટન અને એમએમમાં કન્વર્ટ કરીને લખશું. તો અહીંયા ઈને પણ કન્વર્ટ કરવો પડશે. ઈની વેલ્યુ પણ આપી છે 200 કિલો ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે તમે લેશો 2 લાખ ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ. તો કન્વર્ઝન ન ભૂલતા. આપણે સિમ્પ્લિસિટી માટે એવું રાખ્યું છે કે બધું ન્યૂટન અને એમએમમાં ગણો, એટલે આન્સર પણ તમારા ન્યૂટન અને એમએમમાં આવે, રાઈટ. તો આ કેલ્ક્યુલેટ કરીને આન્સર થશે 1.038. તમારો સમય લઈને કેલ્ક્યુલેટ કરજો આને, બરાબર. અને વેલ્યુઝ મૂકવામાં કે યુનિટ કન્વર્ઝનમાં ભૂલ નહીં કરો તો ફટાફટ ગણાઈ જશે, રાઈટ. તો આ તો આપણો સબ ટોપિક 2. આની વધારે પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસમાં શું કરશું ખાસ, તો જે આ કેલ્ક્યુલેશન્સ છે, બરાબર, આ કેલ્ક્યુલેશન જરા કરજો. અત્યારે તમને એમ થશે કે બધું સમજાઈ જાય છે, પણ જાતે 2-3 એક્ઝામ્પલ કરી નાખશો ત્યારે તમને કોન્ફિડન્સ આવી જશે એક્ઝામ જેટલો, રાઈટ. પછી જોઈએ સબ ટોપિક 3. તો હવે જેમ સબ ટોપિક 2માં તમારા બાર જે છે એ પેરેલલમાં સિરીઝમાં ગોઠવાયેલા હતા, એક પછી એક ગોઠવાયેલા હતા. અહીંયા શું છે, કોમ્પોઝાઇટ સેક્શન છે, મતલબ કે કોઈ બે જુદા જુદા મટીરિયલના બાર બાજુમાં ગોઠવાયેલા હશે. ઓકે, સો ઇફ bar is made up of 2 or more materials, it is called composite section. હવે આપણા સિલેબસમાં મોરની જરૂરત નથી, આપણે 2 મટીરિયલ્સને જ સોલ્વ કરવાનું છે. તો 2 મટીરિયલથી કોઈ સેક્શન બન્યો છે એને આપણે સોલ્વ કરવાનો છે, રાઈટ. તો એના માટે સમજવા માટે આ ફિગર જોઈએ આપણે. તો શું છે કે આ 2 મટીરિયલ છે, એક બ્લુ છે, ગ્રીન છે, અને P જેટલો ટોટલ ફોર્સ લાગે છે. તો P1 જેટલો ફોર્સ એક બાર કેરી કરે છે, P2 બીજો બાર કેરી કરે છે, રાઈટ. તો P શું છે, ટોટલ લોડ ઓન ધ બાર. P1 is load shared by bar 1, P2 is load shared by bar 2. A1 is cross sectional area of bar 1, A2 is cross sectional area of bar 2, E1 modulus of elasticity of bar 1, E2 is modulus of elasticity of bar 2. બરાબર. નોમેનક્લેચર એકદમ સિમ્પલ છે, 1 2 આપવાના છે, બાકી ચીજો તમે ઓળખો જ છો, P A E બધું શું હોય તમે ફેમિલિયર છો. આગળ જોઈએ આપણે. તો હવે આ બંને બારમાં ફિગરમાં જ ખબર પડે છે કે આ ઉપર નીચે શું છે, રિજિડ પ્લેટથી જોડાયેલા છે મટીરિયલ. ખરેખર એક્ઝામ્પલમાં કેવું હશે કે આની વચ્ચે ગેપ પણ નહીં હોય, મતલબ કે બંને રિજિડલી કનેક્ટેડ હશે. અહીંયા આપણે 2 જુદા મટીરિયલ થોડા ડિસ્ટન્સ પર બતાવ્યા છે, તો શું કર્યું છે કે ઉપર અને નીચે રિજિડ પ્લેટ બતાવી દીધી છે. હવે ફિગરમાં આપણે શું દેખાય છે કે બંનેની લંબાઈ પણ સરખી છે, L1 = L2 છે, રાઈટ. બીજી વસ્તુ કે આમાં લંબાઈમાં વધારો કે ઘટાડો જે પણ થાય, અહીંયા શું દેખાય છે, ફિગર જોઈને ખબર પડે છે કે લંબાઈમાં ઘટાડો થશે, રાઈટ. ઉપર નીચે બંને બાજુ પુશ ફોર્સીસ આવે છે, તો બંને બારમાં ડિક્રીઝ ઇન લેન્થ થવાનું છે. તો જે પણ ડિક્રીઝ થશે લેન્થમાં, આપણે વાત કરી કે આ પ્લેટ જે છે બેન્ડ નહીં થાય, રિજિડ પ્લેટ છે, મતલબ કે ΔL1 = ΔL2 થશે, એટલે બંનેની લંબાઈમાં ફેરફાર પણ સરખો થશે. ઓકે, તો પહેલી વાત કે બંનેની લંબાઈ સરખી છે, L1 = L2 છે. બીજું
કે ડેલ્ટા L1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા L2 છે. હવે આ બંનેનું તમે ડિવિઝન કરો ડેલ્ટા L/L તો લંબાઈમાં ફેરફાર ડિવાઇડેડ બાય મૂળ લંબાઈ ડેલ્ટા L/L ને આપણે શું કહીએ એપ્સાઇલોન કહીએ છીએ એટલે કે સ્ટ્રેન. તો આ બંને સરખા થાય એનો મતલબ બંનેનો રેશિયો પણ સરખો થાય એટલે વી કેન સે ધેટ એપ્સાઇલોન 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 2 મતલબ બંનેમાં સ્ટ્રેન પણ સરખી છે. ઓકે, હવે સ્ટ્રેનની જગ્યાએ આપણે સિગ્મા અને ઈની ટર્મ્સમાં વાત લખી દઈએ રાઈટ. તો સ્ટ્રેન એપ્સાઇલોનને તમે શું કહી શકો સિગ્મા બાય ઈ કહી શકો. આના માટે મેઇન ફોર્મ્યુલા કયો આપણો ઈનો ફોર્મ્યુલા ઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય એપ્સાઇલોન એટલે વી કેન સે ધેટ એપ્સાઇલોન ઇઝ સિગ્મા બાય ઈ. તો ફોર્મ્યુલા બધા તમને ખબર છે, ખાલી આમાં 1 2 એડ કરી દેવાનું છે સફિક્સમાં. ઓકે, તો સિગ્મા 1/E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 2/E2. હવે અહીંયા સિગ્મા 1 ને એકલો દેવા દઈએ, E1/E2 નો એક રેશિયો બનાવી દઈએ તો શું મળે છે તમને કે સિગ્મા 1 ઇઝ ઇક્વલ ટુ E1/E2 ઇન્ટુ સિગ્મા 2. રાઈટ, આ આપણે ફ્રીક્વન્ટલી યુઝડ ઇક્વેશન થશે આ ટોપિકના એક્ઝામ્પલ કરવા માટે એટલે આને યાદ રાખી લેજો. આ શું કહે છે ફોર્મ્યુલા કે કોઈ એક મટીરિયલમાં જેટલું સ્ટ્રેસ આવશે એ કેટલું થશે તો બંને મટીરિયલના મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીનો ગુણોત્તર ગુણ્યા બીજા મટીરિયલનું સ્ટ્રેસ સિગ્મા 1 ઇઝ E1/E2 ઇન્ટુ સિગ્મા 2. હવે આ જે ગુણોત્તર છે બંનેનો ઇલાસ્ટિસિટીનો રેશિયો જે છે E1/E2 ઇટ ઇઝ કોલ્ડ મોડ્યુલર રેશિયો. બરાબર, આના માટે ટર્મ છે મોડ્યુલર રેશિયો. આ 1-2 માર્ક્સમાં ડેફિનેશનમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ મોડ્યુલર રેશિયો. તો મોડ્યુલર રેશિયો ઇઝ it is the ratio of modulus of elasticity of both materials. હવે આ રેશિયોની શરત શું છે કે m should always be greater than 1. m ની કિંમત 1 કરતા મોટી હોવી જોઈએ. m ની કિંમત ક્યારે 1 કરતા મોટી હશે જ્યારે જે અંશમાં છે E1 એની કિંમત જે છેદમાં છે E2 એના કરતા મોટી હશે. બરાબર, ન્યુમરેટર should be greater than denominator એટલે E1 is greater than E2. રાઈટ, તો જ્યારે તમે એમની ડેફિનેશન લખો ત્યારે આ બધું સાથે લખી દેવાનું કે એમ ઇઝ ગ્રેટર દેન 1 અને E1 ઇઝ ગ્રેટર દેન E2. અને તમે એક્ઝામ્પલમાં કેવી રીતે યુઝ કરશો તો જે મટીરિયલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે હોય એને આપણે ફર્સ્ટ મટીરિયલ કન્સિડર કરવાનું છે. એક્ઝામ્પલમાં શું હશે 1 2 નહીં લખીએ આપણે કે કોપર અને એલ્યુમિનિયમ છે તો આપણે લખશું EC એન્ડ EA. બરાબર, તો જે મટીરિયલના ફર્સ્ટ લેટર હશે એને સફિક્સ બનાવશું 1 2 માં નહીં લખીએ. એ જોશું આગળ આપણે. રાઈટ, બીજી વાત શું છે કે ટોટલ લોડ P. તો ટોટલ લોડ P કેટલો થશે P1 પ્લસ P2 જેટલો. જે ટોટલ લોડ છે એને શેર કરી લીધો છે બંને મટીરિયલે પોતપોતાની કેપેસિટી પ્રમાણે લોડ કેરી કરશે એટલે P ઇઝ P1 પ્લસ P2. હવે જે P1 અને P2 છે એની જગ્યાએ આપણે શું લખી દીધું સિગ્મા 1 A1 પ્લસ સિગ્મા 2 A2. બરાબર, P ને સિગ્મા ઇન્ટુ A કહી શકાય. મેઇન ફોર્મ્યુલા છે આપણું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P બાય A. દેટ ઇઝ વાય P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 P1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 A1. બરાબર, તો આ બે ફોર્મ્યુલા ફર્સ્ટ તમને જે દેખાય છે સિગ્મા 1 ઇઝ E1/E2 ઇન્ટુ સિગ્મા 2 અને સેકન્ડ ઇઝ P ઇઝ સિગ્મા 1 A1 પ્લસ સિગ્મા 2 A2. બરાબર, આ બે ફોર્મ્યુલાની મદદથી આપણે આ સબ ટોપિકના એક્ઝામ્પલ સોલ્વ થશે. તો એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. ફર્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે અ સિલિન્ડ્રિકલ steel bar of 100 mm is inserted in a copper pipe of external diameter 200 mm. બરાબર, તો ફર્સ્ટ લાઇનથી કેટલી ખબર પડે છે કે એક સિલિન્ડ્રિકલ સ્ટીલનો બાર છે જેનું ડાયામીટર છે 100 mm. બરાબર, એ એક કોપરના પાઇપમાં ઇન્સર્ટ કરેલું છે જેનું એક્સટર્નલ ડાયામીટર છે 200 mm. બરાબર, તો ફર્સ્ટ લાઇનથી જ આપણે પહેલે ક્રોસ સેક્શન બનાવી શકીએ. તો ક્રોસ સેક્શન આવો બને તમારી પાસે કે જે વચ્ચે તમને ગ્રે દેખાય છે દેટ ઇઝ સ્ટીલ બાર ડાયામીટર ઓફ વિચ ઇઝ 100 mm અને બારે જે ઓરેન્જ દેખાય છે દેટ ઇઝ કોપર ટ્યુબ એનો ખાલી એક્સટર્નલ ડાયામીટર આપ્યો છે 200 mm. બરાબર, ઇન્ટરનલ ડાયામીટર 100 mm છે એ તમે જાતે સમજી લો. કેમ તો આ બંનેની વચ્ચે કોઈ ગેપ નહીં હોય. તો જો તમને અંદરવાળાનો ડાયામીટર ખબર છે તો આ પાઇપનો પણ અંદરનો ડાયામીટર સેમ જ હોય કેમ કે અહીંયા વચ્ચે કોઈ ગેપ ન હોઈ શકે. એટલે સ્ટીલ બારનો જે ડાયામીટર છે એ જ કોપર ટ્યુબનો ઇન્ટરનલ ડાયામીટર થાય. રાઈટ, તો તમને ફર્સ્ટ લાઇન પરથી આપણે ક્રોસ સેક્શન સમજી ગયા કે ક્રોસ સેક્શન કઈ જાતનો આપેલો છે. આગળ કે છે અ કમ્પ્રેસિવ લોડ ઓફ 45 કિલો ન્યૂટન ઇઝ અપ્લાઇડ ઓન ધીસ કોમ્પોઝાઇટ સેક્શન. એટલે આપણે ટોટલ લોડ P આપી દીધો દેટ ઇઝ 45 કિલો ન્યૂટન.
ફાઇન્ડ આઉટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન ઇન બોથ મેટલ્સ. બરાબર, તો બંને મેટલમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન કેટલું કેટલું આવે એ આપણે ગણવાનું છે. એટલે કે σ1, σ2, ε1, ε2 આ બધું આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ગિવન. ES is 210 kilonewton per mm square and EC is 110 kilonewton per mm square. બરાબર, તો ફર્સ્ટ મટીરિયલ આપણે કોને કન્સિડર કરશું? જેની E ની કિંમત મોટી છે, એટલે કે સ્ટીલને. તો કેલ્ક્યુલેટ કરવા સૌથી પહેલા તમે એરિયાઝ ફાઇન્ડ કરી લેશો કે એરિયા ઓફ સ્ટીલ કેટલું અને એરિયા ઓફ કોપર કેટલું. રાઈટ, તો એરિયા ઓફ સ્ટીલ બાર કેવી રીતે ફાઇન્ડ કરશો? π/4 d સ્ક્વેર, ડાયામીટર આપ્યો છે 100 mm. રાઈટ, તો π/4 d સ્ક્વેરથી તમને મળશે એરિયા ઓફ સ્ટીલ. પછી એરિયા ઓફ કોપર ટ્યુબ, તો ટ્યુબનો એરિયા અથવા હોલો સર્કલનો એરિયા કેવી રીતે ફાઇન્ડ કરાય? તો π/4 કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર, એટલે કે π/4 બ્રેકેટમાં લખશું 200નો સ્ક્વેર માઇનસ 100નો સ્ક્વેર, એટલે તમને મળશે કોપરનો એરિયા. બરાબર, હોલો સર્કલનો જે એરિયા ફાઇન્ડ કરો તમે સિમ્પલી એવી રીતે તમને મળશે એસી. તો પહેલે તમે બંને એરિયા ફાઇન્ડ કરી લેશો. આગળ આપણે જે ફર્સ્ટ ઇક્વેશન લખ્યો હતો, બરાબર, એ યુઝ કરશું કે સિગ્મા એસ એટલે કે સ્ટીલમાં આવતું સ્ટ્રેસ કેટલું હોય? તો ES/EC ઇન્ટુ સિગ્મા સી જેટલું. ES/EC ઇન્ટુ સિગ્મા સી જેટલું. તો હવે ES અને EC બંને આપેલા છે. ES છે 210, EC છે 110. અહીંયા પણ આઈડિયલી આપણે કિલો ન્યૂટનથી ન્યૂટનમાં કન્વર્ટ કરવું જોઈએ કે ઇન્ટુ 1000 કરીએ આપણે, પણ અત્યારે એટલે નથી કરતા કે 1000 ઉપર નીચે કેન્સલ આઉટ જ થઈ જશે. એટલે તમે કરશો સિમ્પલી ES/EC માટે 210 ભાગ્યા 110, તો તમને સિગ્મા એસ અને સિગ્મા સી ની આવી રિલેશનશિપ મળશે કે સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ 1.91 સિગ્મા સી. બરાબર, તો સ્ટીલ જેટલો સ્ટ્રેસ કેરી કરે છે એ કોપરના સ્ટ્રેસ કરતાં 1.91 ગણો છે. આવી રીતે સમજી શકો તમે. બરાબર, આગળ જોઈએ આપણે તો ટોટલ લોડ પી કેટલો હશે? તો જેટલો લોડ સ્ટીલે લીધો દેટ ઇઝ PS, એને લખશું આપણે સિગ્મા SAS. અને જેટલો લોડ કોપરે કેરી કર્યો મતલબ કે સિગ્મા સી AC. બરાબર, બંનેનો સ્ટ્રેસ ઇન્ટુ એરિયા બંને મટીરિયલ માટે આટલો તમારો ટોટલ લોડ પી થાય. તો ટોટલ લોડ પી તો આપી દીધો છે આપણે 45 કિલો ન્યૂટન. તો બધી કિંમતો મૂકી દઈએ તો 45 કિલો ન્યૂટન ટોટલ લોડ હતો છે, એને ન્યૂટનમાં કન્વર્ટ કર્યો એટલે 45,000. સિગ્મા એસ ની જગ્યાએ લખ્યું મેં 1.91 સિગ્મા સી. બરાબર, સિગ્મા એસ ની જગ્યાએ 1.91 સિગ્મા સી જે અત્યારે આપણે ડિરાઈવ કર્યું એ એસ તમે ફાઇન્ડ કરી લીધો છે એરિયા ઓફ સ્ટીલ, પ્લસ સિગ્મા સી ઇન્ટુ એસી પણ ફાઇન્ડ કરી લીધો છે. હવે આ આખા ઇક્વેશનમાં તમારી પાસે અનનોન શું બચ્યું? ખાલી સિગ્મા સી. તો આ લાઈનને સોલ્વ કરીને આપણે સિગ્મા સી લઈ આવવાનું. બરાબર, તો સિગ્મા સી તમને મળશે 1.16 ન્યૂટન પર mm સ્ક્વેર. રાઈટ, અને સોલ્વ કરવામાં બહુ વધારે મિસ્ટેક ન કરતા એક જે સિગ્મા સી તમને જે એક જ અનનોન છે એને કોમન કાઢી લેવાનો અને બાકીની ગણતરી કરી લેજો તમે. તો સિગ્મા સી મળશે 1.16 ન્યૂટન પર mm સ્ક્વેર અને સિગ્મા એસ મળશે 2.22 ન્યૂટન પર mm સ્ક્વેર. કેવી રીતે? તો એકવાર સિગ્મા સી મળી ગયું તો સિગ્મા એસ શું કરવાનું છે? એના ગુણ્યા 1.91. રાઈટ, સિગ્મા સી જે મળ્યો ઇન્ટુ 1.91 કરો એટલે તમને મળે સિગ્મા એસ. આ બધી ગણતરી આપણે અહીંયા ડિટેલમાં નથી કરતા, બધી ક્લાસરૂમમાં કરી છે. વિડીયોઝનો આપણો પર્પઝ શું છે? એક્ઝામ પહેલા રિવિઝન કરવા માટે. રાઈટ, તો તમે મેથડ શીખી લો, બાકી તો પ્રેક્ટિસ આપણે આખા સેમેસ્ટરમાં જેટલી કરી હશે એ જ કામ આવશે એક્ઝામમાં. પછી ફાઇન્ડ કરવાનું છે આપણે એપ્સાઇલોન, મતલબ કે બંનેની સ્ટ્રેન ફાઇન્ડ કરવાની છે. તો એપ્સાઇલોન શું હોય? સિગ્મા બાય ઈ. હવે તમારી પાસે સિગ્મા સી પણ છે, EC પણ છે. બંનેનો ભાગાકાર કરો એટલે તમને એપ્સાઇલોન સી મળી જાય. એપ્સાઇલોન સી મળે છે 1.057 10⁻⁻⁵. બરાબર, અને એપ્સાઇલોન એટલે કે સ્ટ્રેનને યુનિટ કાંઈ ન હોય, કોઈ એકમ ન હોય આને. બરાબર, તો આવી રીતે તમને એપ્સાઇલોન મળશે. હવે આપણે થિયરીમાં જોઈ ગયા કે બંનેનું એપ્સાઇલોન સરખું જ હોય, સ્ટ્રેન બંનેમાં સરખું હોય, એટલે તમે એપ્સાઇલોન એસ ડાયરેક્ટલી લખી શકો કે એટલું જ થશે જેટલું એપ્સાઇલોન સી મળે છે. અને આને પણ કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી શકો કે તમને સિગ્મા એસ જેટલો મળ્યો છે 2.22 ડિવાઇડેડ બાય તમે કરો ES દેટ ઇઝ 2,10,000. તો આનો ભાગાકાર કરશો તો તમને સેમ જ મળશે, અથવા તમને જો થિયરીથી ખબર છે કે બંનેના સ્ટ્રેન સરખા છે તો ડાયરેક્ટલી લખી દેવું. તો એક આ ટાઈપનો એક્ઝામ્પલ થાય કોમ્પોઝાઇટ સેક્શનનો. બરાબર, બીજું જોઈએ આપણે તો રેઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કોલમ ઇઝ 300 mm ડાયામીટર. બરાબર, તો એક કોન્ક્રીટનો કોલમ છે 300 mm વ્યાસ છે એનું. There are 8 numbers of
16 mm ડાયામીટર સ્ટીલ બાર્સ. તો આ રેઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ કોલમને 16 mm ડાયામીટરના સ્ટીલ બારથી રીઇન્ફોર્સ્ડ કરેલો છે. એટલે કે સ્ટીલના સળિયા કેટલા છે અંદર? 8 સળિયા છે, જેનું ડાયામીટર 16 mm છે. ધ કોલમ કેરીઝ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ ઓફ 800 કિલોન્યુટન. અહીંયા પણ આપણને ટોટલ લોડ આપી દીધો છે કે કોલમ પર ટોટલ કમ્પ્રેસિવ લોડ P કેટલો આવે છે? 800 કિલોન્યુટન. કેલ્ક્યુલેટ સ્ટ્રેસીસ ઇન્ડ્યુસ્ડ એન્ડ લોડ શેર્ડ બાય ઈચ મટીરિયલ. ES is given 200 gigapascal, EC is given 11 gigapascal. બરાબર? તો બંનેના મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપ્યા છે, જે છે ગીગાપાસ્કલમાં. હવે આપણે ખ્યાલ છે કે ગીગાપાસ્કલને આપણે મેગાપાસ્કલમાં કન્વર્ટ કરશું, અને મેગાપાસ્કલ ઇઝ અવર ન્યૂટન પર mm સ્ક્વેર. આ બધી આપણે જ્યારે ફર્સ્ટ સબ ટોપિકની જે વિડીયો શેર કરેલી છે એમાં યુનિટ કન્વર્ઝન પણ કદાચ હશે, એટલે તમે લાઇનમાં જોશો બધા વિડીયોઝ તો આ બધી વસ્તુ આવી ગઈ છે આગળ, કે આપણે જરૂર હોય ન્યૂટન પર mm સ્ક્વેરની, અને ન્યૂટન પર mm સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મેગાપાસ્કલ. એટલે જ્યારે પણ કોઈ વસ્તુ ગીગાપાસ્કલમાં આપેલી હોય તો તમારે સિમ્પલી કરવાનું ઇન્ટુ 1000, એટલે તમારા રિક્વાયર્ડ યુનિટમાં કન્વર્ટ થઈ જશે. બરાબર? તો આટલી ડિટેલ્સ આપણને આપેલી છે. હવે જે પહેલી જ લાઈન છે એના પરથી શું કરાય, આપણને ફિગર બનાવી લેવાય પહેલે કે ક્રોસ સેક્શન કેવો છે. રાઈટ? તો ક્રોસ સેક્શન છે તમારો આવો સર્ક્યુલર કોન્ક્રીટનો કોલમ, જેની અંદર 8 સળિયા આપ્યા છે. રાઈટ? અને તમારે શું કરવાનું છે? પેલું કામ કે બંનેના એરિયા ફાઇન્ડ કરશું. તો એરિયા ઓફ સ્ટીલ કેટલો થાય? તો તમે એક સળિયાનો એરિયા ફાઇન્ડ કરો, દેટ વિલ બી π/4 d સ્ક્વેર, એટલે કે π/4 16 સ્ક્વેર. એને કરો ગુણ્યા 8. બરાબર? π/4 d સ્ક્વેર ઇન્ટુ 8, તો તમને એરિયા ઓફ સ્ટીલ મળશે. પછી તમે ફાઇન્ડ કરશો એરિયા ઓફ કોન્ક્રીટ. તો એરિયા ઓફ કોન્ક્રીટ ફાઇન્ડ કરવા માટે તમે એજીનો મતલબ છે ગ્રોસ એરિયા. ગ્રોસ એરિયા એટલે આખા સર્કલનો એરિયા. એ થશે π/4 300 સ્ક્વેર. રાઈટ? એ થશે આખા સર્કલનો એરિયા. એમાંથી તમે આ 8 કાણા બાદ કરી દો. બરાબર? આ 8ને સળિયાને બાદ કરી દો તમે, તો જે બાકી બચે એ કોન્ક્રીટનો એરિયા હોય. એટલે તમે આ 8 બાદ કરવાનો મતલબ શું છે? કે એરિયા ઓફ સ્ટીલ જ છે. એટલે ગ્રોસ એરિયા π/4 300 સ્ક્વેર માઇનસ તમે કરો આ 8 બાર્સનો એરિયા, મતલબ કે સ્ટીલનો એરિયા, તો જેટલો બાકી બચે એ કોન્ક્રીટનો એરિયા હોય. તો જુદી જુદી એસેમ્બલી હોઈ શકે કોમ્પોઝાઇટ સેક્શનની. એરિયા તમારે જાતે ફિગર આઉટ કરવાના. આમાં મોસ્ટલી 3 ટાઈપના જ પૂછાય છે. એક જે આપણે આગળ જોયું હોય કે આજુબાજુ ટ્યુબ છે, ટ્યુબને ક્યારેક શેલ કહેતા હોય, વચ્ચે સિલિન્ડર છે. બરાબર? બીજું આવું કોલમ છે. હવે અહીંયા તો સર્ક્યુલર કોલમ છે, નહીં તો સ્ક્વેર કોલમ હોઈ શકે કે આ સ્ક્વેર કોલમ છે, એની અંદર આટલા 6 કે 8 સળિયા આપેલા છે, તો પછી તમારે ચોરસનો એરિયા લેવાનો. રાઈટ? તો આવી રીતે બંને એરિયા ફાઇન્ડ થશે, AS અને AC. આગળ સેમ છે આખી પ્રોસિજર કે સિગ્મા એસ ઇઝ ES/EC ઇન્ટુ સિગ્મા C. તો આપણે યંગ્સ મોડ્યુલસ ઓફ સ્ટીલ દેટ ઇઝ 200 અને યંગ્સ મોડ્યુલસ ઓફ કોન્ક્રીટ દેટ ઇઝ 11. તો 200/11 કરશો એટલો તમને બંનેના સ્ટ્રેસનો રેશિયો મળશે. એટલે સિગ્મા એસ મળશે 18.18 ટાઈમ્સ સિગ્મા C. બરાબર? અહીંયા કોન્ક્રીટનો યંગ્સ મોડ્યુલસ બહુ નાનો છે, પણ એ તમે સમજી શકો છો કે કોન્ક્રીટને ઇલાસ્ટિસિટી બહુ ઓછી હોય, નેગ્લિજિબલ હોય, એટલે સ્ટીલની કમ્પેરિઝનમાં ઘણો નાનો યંગ્સ મોડ્યુલસ હશે. તો સિગ્મા એસ ઇઝ 18.18 સિગ્મા C. આગળ સેમ કે ટોટલ લોડ કેટલો કેરી થશે? તો સ્ટીલે કેરી કરેલો લોડ, મતલબ કે સિગ્મા એસ AS, પ્લસ કોન્ક્રીટે કેરી કરેલો લોડ, મતલબ કે સિગ્મા C AC. આટલો તમારો ટોટલ લોડ હોય. બરાબર? અને આમાં તમે બધી કિંમતો મૂકશો એટલે સિગ્મા C મળશે 8.13 ન્યૂટન પર mm સ્ક્વેર. કેલ્ક્યુલેશન બહુ ડિટેલમાં નથી બતાવી, હવે તમારે કિંમતો જ મૂકવાની છે. Pની જગ્યાએ તમે મૂકશો 800 કિલો ન્યૂટન, એટલે કે 800 ગુણ્યા 1000 ન્યૂટનમાં કન્વર્ટ કરીને આગલા એક્ઝામ્પલમાં મૂકી એમ જ બધી કિંમતો મૂકશો. સિગ્મા એસની જગ્યાએ 18.18 સિગ્મા C. AS તમે ફાઇન્ડ કરી લીધો છે, સિગ્મા C એઝ ઇટ ઇઝ, અને AC જેટલો આવ્યો છે એ. અને અગેન આખા ઇક્વેશનમાં અનનોન શું હશે? સિગ્મા C. તો એ સિગ્મા C ફાઇન્ડ કરી લેશું, એને ઇન્ટુ કરશું આપણે મોડ્યુલર રેશિયો, એટલે કે 18.18, તો તમને મળશે સિગ્મા S. તો બંનેનો સ્ટ્રેસ મળી ગયો. પછી આપણે પૂછ્યું શું છે એક્ઝામ્પલમાં? કેલ્ક્યુલેટ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ એન્ડ લોડ શેર્ડ બાય ઈચ મટીરિયલ. તો સ્ટ્રેસ ઇન્ડ્યુસ તો મળી જાય, સિગ્મા એસ અને સિગ્મા C તમે ફાઇન્ડ કરે, એનો મતલબ સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ફાઇન્ડ કરી લીધા. બીજું પૂછ્યું છે લોડ શેર્ડ. લોડ શેડનો મતલબ છે આ સિગ્મા એસ ઇન્ટુ AS જે કરો એને કહેવાય PS. બરાબર? તો PS અને PC ફાઇન્ડ કરવાના છે. સો PS ઇઝ સિગ્મા એસ AS એન્ડ
that will be 237.74 kilonewton અને PC એટલે કે કોન્ક્રીટે કેટલો લોડ કેરી કર્યો that will be PC is equal to sigma C into AC એટલે કે કોન્ક્રીટનો સ્ટ્રેસ ઇન્ટુ કોન્ક્રીટનો એરિયા તો મળશે 561. એક સિમ્પલ ચેક આપણે કરી શકીએ કે PS અને PCનો સરવાળો જે છે એ આપણો રફલી 800 થવો જોઈએ. રફલી એટલે કે અહીંયા આપણે કંઈક રાઉન્ડ ઓફ કર્યા હશે બધી જગ્યાએ એટલે તમને એક્ઝેક્ટ નહીં મળે પણ રફલી 800 જેવું આ બંનેનું સમેશન થાય. રાઈટ, તો આ તમારા સબ ટોપિક 2 અને 3. કે આગળ બીજા વિડીયોઝમાં જોશું આપણે આખું ચેપ્ટર. થેન્ક યુ.